નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। ગાજરને શિયાળાનું સુપરફૂડ કહેવામાં આવે છે। એવું તો શું ગાજરની અંદર આપણને પ્રાપ્ત થાય છે કે જેથી એને આપણે સુપરફૂડ તરીકે ઓળખીએ છીએ, અને કેમ આપણને ડોક્ટર્સ અને ન્યુટ્રિશનિસ્ટ ગાજર કહેવાનું સજેસ્ટ કરતા હોય છે। ખરેખર શિયાળાની અંદર ગાજર ખાવાથી આપણને શું ફાયદા થાય છે, કેમ એને સુપરફૂડ બહેતરીન ફૂડ તરીકે ઓળખવામાં આવે છે, તો ચાલો જાણીએ કે ગાજર ખાવાથી આપણને શું ફાયદા થાય છે। ગાજર ખાવાથી આપણને ફાયદા થવાના જ છે, કેમ કે ગાજરની અંદર આપણને ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર મળે છે, જે શિયાળાની ઋતુમાં આપણા શરીરને સ્વસ્થ રાખે છે, ગરમ રાખે છે અને પોષિત પણ કરે છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે હરેક જગ્યાએ કુપોષણના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે, અને ગવર્મેન્ટ પણ સુપોષણ અભિયાન ચલાવી રહી છે। ત્યારે શિયાળાના સમયની અંદર આપણા શરીરને સ્વસ્થ રાખનારા ફળ અને શાકભાજી આપણે અવશ્ય ખાવા જોઈએ, અને એમાંનું એક સુપરફૂડ એટલે ગાજર। ગાજર ખાવાથી આપણને શું બેનિફિટ્સ થાય છે, તો નંબર 1 બેનિફિટ્સ આપણી ઇમ્યુનિટી વધે છે, કેમ કે ગાજરની અંદર વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે, જે આપણને ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે। શિયાળાના સમયની અંદર થતા રોગો જેવા કે શરદી, જુકામ, ફ્લૂ, આ બધી બીમારીઓ સામે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, લડવાની શક્તિ આપે છે અને આપણી ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। નંબર 2 બીજો ફાયદો આપણને એ થાય છે કે શિયાળાના સમયની અંદર આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે, સ્કિન રુષ્ક થઈ જાય છે અને ફાટવા લાગે છે, તો સ્કિનને ડેમેજ થતી અટકાવે છે, અને એનું રીઝન એ છે કે ગાજરની અંદર વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે, અને બધાને ચમકતી ધમકતી સ્કિન જોઈતી હોય છે, બધાને સંતૂર સ્કિનનું સપનું હોય છે કે મારી પણ એવી સ્કિન થાય। તો ખરેખર સ્કિનને ગ્લોઈંગ કરવા માટે ગાજર ખૂબ જ બેનિફિશિયલ છે। એની અંદર વિટામિન એ રહેલું છે, વિટામિન સી પણ છે, અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે, જે સ્કિનને રિપેર કરે છે, ડેમેજ થતી અટકાવે છે અને ડ્રાયનેસને ઓછી કરે છે, એટલે કે સ્કિનમાં નમી બનાવી રાખે છે। ત્રીજો બેનિફિટ્સ આપણને એ થાય છે કે ગાજરની અંદર ભરપૂર માત્રામાં બીટા કેરોટીન રહેલું હોય છે, અને આ બીટા કેરોટીન આંખોની રોશની વધારવા માટે એ વિટામિન એમાં કન્વર્ટ થતું હોય છે, જેથી આપણી આંખોની રોશની ખૂબ જ સારી થાય છે, આપણી નજર જે છે એ તેજ બને છે, અને સાથે સાથે જે લોકોને ડ્રાય આઈ સિન્ડ્રોમનો પ્રોબ્લેમ છે એમના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, એમની આંખોમાં નમી બની રહે છે। અને ચોથો ફાયદો આપણને જો કોઈ થતો હોય તો એ છે આપણી પાચન શક્તિ ખૂબ જ સારી થાય છે, કેમ કે જ્યાં સુધી આપણી પાચન શક્તિ સારી નહીં હોય ત્યાં સુધી આપણે ગમે તેટલો સારો પોષિત ખોરાક લઈશું તો પણ આપણને એ પોષણ પૂરેપૂરું નહીં મળે, કેમ કે ખાવાનું જે ખાઈએ છીએ એ સારી રીતે પચશે તો એની અંદરના જે વિટામિન્સ, મિનરલ, ન્યુટ્રિયન્ટ છે એ આપણી બોડી સારી રીતે અવશોષિત કરશે અને આપણને એ પોષણના રૂપે મળશે, તો આપણી પાચન શક્તિ મજબૂત કરે છે, કેમ કે એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે, અને ફાઇબરનું કામ આપણા ડાયજેશન સિસ્ટમને સારું કરવાનું છે, તો ખરેખર આપણી પાચન શક્તિ મજબૂત કરે છે। અને પાંચમો ફાયદો આપણને એ થાય છે કે વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે ગાજરની અંદર બહુ જ ઓછી માત્રામાં કેલોરી રહેલી છે, અને સાથે સાથે ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે, એટલે લાંબા સમય સુધી આપણને ભૂખનો અહેસાસ થતો નથી, અને શિયાળાના સમયમાં વધારે પડતી ભૂખ લાગી જતી હોય છે, તો આ પ્રોબ્લેમનું પણ આપણને સોલ્યુશન મળી જાય છે, કેમ કે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે અને આપણે બીજી વસ્તુ ખાવાનું અવોઇડ કરીએ છીએ, જેથી વજન ઓછું કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। તો છે ને ગાજરના ખૂબ જ બેનિફિશિયલ ફાયદા। તો ખરેખર આ શિયાળાના સમયમાં આપણે ગાજરનો ભરપૂર આનંદ લેવો જોઈએ, અને સાથે સાથે ગાજર આપણને આપણી પાચન શક્તિ વધારવા માટે, ગ્લોઈંગ સ્કિન માટે,
અને આંખોની રોશની માટે અને ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે. તો ઓલ ઓવર જોવા જઈએ તો આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ગાજર એક સૌથી મોટો રોલ અદા કરે છે. અને શિયાળાના સમયની અંદર તો ભરપૂર માત્રામાં માર્કેટમાં ગાજર મળતા હોય છે અને એ પણ ફ્રેશ તાજા ગાજર આપણે ખાવા જોઈએ અને એનો ભરપૂર આનંદ લેવો જોઈએ. આપણી સ્વાસ્થ્ય માટે આપણે રોજ એક ગાજર અવશ્ય ખાવું જોઈએ. અને હા, ગાજર ખાવું જોઈએ એનો મતલબ એ નથી કે ગાજરની આપણે કોઈ પણ મસ્ત મજાની આઈટમ બનાવીને ખાઈએ, જેમ કે ગાજરનો હલવો. જો ગાજરનો હલવો આપણે બનાવીને ખાવા જઈશું તો એનો આપણને કોઈ જ બેનિફિશિયલ પ્રાપ્ત થવાનો નથી. એનાથી ઉલટું આપણને નુકસાન જવાનું છે. આપણા શરીરમાં ફેટ વધશે અને વજન પણ વધશે, સાથે સાથે બીજા પ્રોબ્લેમ્સો પણ વધવાના છે. પણ જો આપણે ગાજરનો બહુ જ બેસ્ટ ફાયદો જોઈતો હોય તો આપણે રો મટીરિયલમાં એટલે કે પૂરેપૂરું હોલ ગાજર ખાવું ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે ગાજરને ખૂબ જ સરસ રીતે આપણા ડાયટમાં સામેલ કરી અને સ્વસ્થ રહી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हेल्दी रहो, हैप्पी रहो. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.